મારું નામ ડૉક્ટર સુધીર ભટ્ટ છે. હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન ગાંધીનગરથી આવું છું. સર, શું કહેશો ટીવી9 એક્સપોમાં આપણે ભાગ લીધો છે, વિદ્યાર્થીઓ માટે શું કહેશો, આપણી યુનિવર્સિટી વિશે શું કહેશો? ટીવી9નો આ એક્સપો ઓર્ગેનાઇઝ કરવા માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપના દ્વારા આ એક ખરેખર વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું. સંપૂર્ણતઃ આપણે જો ફેસિલિટી અને સુવિધાઓની વાત કરીએ તો પણ આપણે ખૂબ સારી રીતે કરી. એક્સપોની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓએ અલગ અલગ શહેરોમાંથી પાર્ટિસિપેટ કર્યું અને રાજકોટ શહેરની અંદર આ એક્સપોમાં લગભગ અત્યાર સુધી 500 કરતાં પણ વધારે એટેન્ડીઝે ભાગ લીધો અને દરેક સ્ટોલ ઉપર જઈ, દરેક યુનિવર્સિટી પર જઈ જે કંઈ પણ અભ્યાસક્રમો ચાલે છે, નવા અભ્યાસક્રમો હોય અને એમાં એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત થયેલા જે ફેરફારો છે એ વિશે પણ અમે માહિતી આપી અને અન્ય મિત્રોએ પણ માહિતી આપી કે જેથી આજના યુથને કે આજના જે યુવાઓ છે એમના જે પેરેન્ટ્સ હોય, એમના વાલી છે, એમને સંપૂર્ણતઃ આપણે માહિતગાર કરી શકીએ અલગ અલગ કોર્સીસ વિશે અને થયેલા ફેરફારો વિશે. સર, આપની યુનિવર્સિટી વિશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ 2003ની અંદર પ્રોફેસર નથુરામ પુરીકો ગ્રુપના ચેરમેન છે અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના માર્ગદર્શન નીચે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી. મુખ્ય ઉદ્દેશ્ય બાયોટેકનોલોજી, બાયોલોજી અને અન્ય લાઈફ સાયન્સીસના જે કોર્સીસ, જે રિસર્ચ હતું તો એ રિસર્ચને કેવી રીતે આગળ લઈ જઈ શકાય અને ગુજરાતની અંદર રહેલા જે વિદ્યાર્થી મિત્રો છે એમને અન્ય જગ્યાઓ ઉપર ન જવું પડે બાયોટેકનોલોજીના રિસર્ચ માટે. તો મુખ્યત્વે આ ઉદ્દેશ્યથી ગાંધીનગરની અંદર સંસ્થાની શરૂઆત કરવામાં આવી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ આગળ ચાલીને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન બાયોટેકનોલોજી બની. ત્યારબાદ 2011માં ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2011 અંતર્ગત અમે એક યુનિવર્સિટી બન્યા અને ત્યારબાદ પીએચડી, માસ્ટર ડિગ્રી, અંડર ગ્રેજ્યુએટ એ બધા અભ્યાસક્રમો અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા, ખાસ કરીને બાયોટેકનોલોજીની અંદર. પછી બાયોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, BCA, BBA, MBAના અભ્યાસક્રમો આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા. આ વર્ષે આપણે IBM સપોર્ટેડ કોર્સીસ પણ લોન્ચ કરેલા છે કે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધવા માટે કરી શકે છે. સેપ અને અમૂલની જે લેબોરેટરીઝ છે એમની પણ સ્થાપના અમારે ત્યાં થયેલી છે કે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગત અનુસંધાને અને રિસર્ચ માટે પણ કરી શકે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કેવી રીતે આગળ વધવું, IT ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું, જોબ પ્રોસ્પેક્ટ્સ, પ્લેસમેન્ટ્સ એ બાબતે પણ ખૂબ જ સારું માર્ગદર્શન સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને અત્યારે 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે સંલગ્ન થયેલા છે જે હાલ યુનિવર્સિટીમાં છે. લગભગ 25થી 27 યુનિવર્સિટીઝ ફોરેનની અંદર અમારું કોલાબરેશન્સ છે અને વધુ મિત્રો ફોરેનથી અમારે ત્યાં ભણવા આવે એના માટે પણ સઘન પ્રયત્નો મેનેજમેન્ટ દ્વારા કરાઈ રહ્યા છે. હું આ સ્તરે ખાસ કરીને અમારા જે ડાયરેક્ટર સાહેબ છે બ્રિગેડિયર PC વ્યાસ, એમનો પણ હું ખૂબ આભારી છું કે જેમના માર્ગદર્શન નીચે આ સંસ્થા ખૂબ જ આગળ વધી રહી છે અને ખૂબ જ કાર્યરત